ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ પેપર નંબર 3 અને એનો આજે આપણે વિભાગ A જોઈ રહ્યા છીએ. મિત્રો, આ પહેલા આપણે ગાલા એસાઇનમેન્ટના પેપર 1 અને પેપર 2 ના બધા જ વિભાગના સોલ્યુશન સાથેના વિડિયો મેં અપલોડ કરેલા છે. તો હવે આપણે પેપર 3 અને એનો વિભાગ A જે 24 માર્ક્સ નો મિત્રો પૂછાય છે એનું સોલ્યુશન આજે આપણે જોઈશું. સાથે સાથે આપણે જાણીએ છીએ કે આ વિભાગ એક એવો છે કે જેમાં કોઈ પણ પ્રકારનું આપણી પાસે ઓપ્શન નથી, એટલે કે બધા જ તમારા જે દાખલાઓ છે એ ફરજિયાત છે અને એમાં જો તમે સહેજ ભૂલ કરો તો 1 માર્ક્સ તમારો તરત કપાઈ જાય છે. એટલે વિભાગ A માં બરોબર ધ્યાન રાખવું અને સાથે સાથે એની પ્રેક્ટિસ વધારે જેમ બને એમ કરવાની રહેશે. તો ચાલો શરૂ કરીએ પેપર 3. હવે જો અહીંયા આપણને આપેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અને એમાં આપણને પહેલું આપેલું છે કે 5 એ બહુપદી p of x બરાબર x ની 3 ઘાત પ્લસ 9x² પ્લસ 23x પ્લસ 15 નું એક શૂન્ય છે. હવે જ્યારે આપણને આ રીતે આપેલું હોય, શૂન્ય ક્યારે કહેવાય કે જ્યારે જવાબ આપણો 0 આવે, p of x એનો જવાબ જો 0 આવે તો અહીંયા આ વિધાન એક સાચું છે એમ સમજવાનું. પરંતુ જો તમારો જવાબ 0 ન આવે, એટલે કે પ્લસ અથવા માઈનસ માં જવાબ આવે તો સમજી લેવાનું કે આ વિધાન ખોટું છે. હવે આપણે ગણતરી કરી અને સાબિત કરીએ કે આ વિધાન ખરેખર સાચું છે કે ખોટું. તો મિત્રો, તમારે બોર્ડની પરીક્ષામાં બધા જ જે આ ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, વિકલ્પો હોય એ બધા જ તમારે ગણતરી કરી અને જવાબ લાવવાના છે. તો જુઓ, અહીંયા એ રફ કામમાં કરવાનું જેથી સાચી ગણતરી કરી અને સાચા જવાબ લખી શકીએ. અહીંયા જુઓ 5 એ બહુપદીનો શૂન્ય છે એમ કીધું છે. તો આપણે અહીંયા લખીએ p of x બરાબર x ની 3 ઘાત પ્લસ 9x² પ્લસ 23x અને પ્લસ 15 આ રીતે આપણને આપે છે. તો આપણે શું કરીએ, p of x ની જગ્યાએ 5 મૂકવાના અને જો જવાબ 0 આવે તો સાચું, ના આવે તો ખોટું. બરોબર? તો હવે આપણે અહીંયા લખીએ 5 ની 3 ઘાત પ્લસ 9 કૌંસમાં 5 ની 2 ઘાત પ્લસ 23 કૌંસમાં 5 અને વત્તા 15. એટલે x જ્યાં છે ત્યાં કેટલા મૂકવાના? 5. બરાબર. હવે જો અહીંયા 5 ની 3 ઘાત એટલે કેટલા થાય? 5 ગુણ્યા 5 કરીએ તો 125 થશે. હવે આ 9 5 નો વર્ગ એટલે 25 પ્લસ 23 ગુણ્યા 5 તો 5 3 15 નો પાંચડો બધી પડી 1 5 દુ 10 10 ને 1 11 અને વત્તા 15. હવે જો આ 125 વત્તા આ બેનો ગુણાકાર કરો, 9 5 45 નો પાંચડો બધી પડી 4 9 દુ 18 ને 4 કેટલા થાય? 22 વત્તા 115 વત્તા 15. હવે આ બધાનો સરવાળો કરીએ તો જુઓ 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 નું શૂન્ય વધી પડી 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 1 7 7 ને 1 8. હવે ત્રીજું પદ તો 1 2 ને 1 3 3 ને 1 4. બરોબર? તો અહીંયા સરવાળો કર્યો આપણે તો કેટલો આવ્યો? 480. તો આપણી કિંમત કેટલી આવી? શૂન્ય આવે છે? ના. અહીંયા તો જવાબ કેટલો આવે છે? 480. એટલે એનો મતલબ એ થાય કે આ બહુપદી નો એક શૂન્ય 5 નથી. બરોબર? એટલે અહીંયા તો છે એમ કીધું છે, એટલે આ વાત ખોટી છે. તો અહીંયા લખવાનું આ વિધાન ખોટું છે. એટલે પહેલા પ્રશ્નમાં જવાબ આવશે તમારે અહીંયા ખોટું. ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ
સમીકરણ x² - 18x + 81 બરાબર 0 ના બીજ સમાન છે. હવે જુઓ મિત્રો, બીજ સમાન ક્યારે હોય? તો જ્યારે d બરાબર ડેલ્ટા બરાબર 0 આવે તો સમાન, અને જો 0 ના આવે એટલે કે પ્લસ અથવા માઈનસ કિંમત આવે તો સમજી લેવાનું કે સમાન બીજ મળે નહીં. તો અહીંયા આપણે ગણતરી કરીએ. અહીંયા સમીકરણ આપણને શું આપ્યું છે? x² - 18x + 81 અને બરાબર 0. તો માટે a બરાબર 1, b બરાબર -18 અને c બરાબર કેટલા આવશે? 81. ઓકે, હવે આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો, તો શું લખાય? d બરાબર ડેલ્ટા બરાબર સૂત્ર તમને આવડે છે b² - 4ac. તો બરાબર b એટલે -18 નો વર્ગ -4 એટલે આ 4 લખીએ કૌંસમાં a એટલે 1 અને c બરાબર કેટલા છે? 81. હવે જો 18 નો વર્ગ એટલે 18 ગુણ્યા 18 કરી નાખીએ. 0 8 1 81 64 8 1 8 8 ને 6 14 4 8 ને 4 12 કેટલા આવ્યા? 324 આવ્યા. અને માઈનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય. તો બરાબર માટે d બરાબર 324 ઓછા આ બંનેનો ગુણાકાર કરો. 4 એકા 4 અને 8 4 32 એટલે પાછા કેટલા આવશે? 324. હવે બાદબાકી કરો તો d બરાબર કેટલા આવ્યા? 0. એટલે d નું કિંમત, વિવેચકની કિંમત કેટલી આવી? 0 આવી. અને જો વિવેચક 0 હોય તો હંમેશા બીજ સમાન આવે. બરોબર? તો અહીંયા શું કીધું છે? બીજ સમાન છે. તો વાત સાચી છે. તો અહીંયા શું લખીશું? આ વિધાન સાચું છે. ઓકે, હવે ત્રીજા નંબરમાં જોઈએ કે 32 અને 81 નો ગુસા 1 છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. શોધીએ આપણે 32 અને બીજા છે 81. તો પહેલા આપણે 32 ના ભાગ પાડી દઈએ. તમને આવડે જ છે ને, મેં શીખવાડ્યું છે. 2 16 દુ 32, 2 8 16, 2 4 8, 2 દુ 4 અને 2 એકા 2 આ. બરોબર? પાડી દીધા ભાગ. હવે આપણે 81 ના ભાગ પાડીશું. તો 81 ના ભાગ કેવી રીતે પાડે? 3 27 તારી 81, 3 9 27, 3 તારી 9 અને 3 એકા 3. ઓકે, હવે શું થશે? જુઓ, 32 બરાબર, તો હવે 32 માં જુઓ અહીંયા 1 2 3 4 અને 5. તો 2 ની કેટલી ઘાત લખાય? 5 ઘાત. અને અહીંયા જુઓ 81 ના કયા ભાગ પડ્યા? તો 81 માં 3 3 3 4 વાર છે. એટલે 3 ની કેટલી ઘાત થાય? 4 ઘાત. ઓકે, હવે આપણને શું કીધું છે? સમજો જરા. ગુસા કીધો છે. હવે આનો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. બંનેમાં સામાન્ય હોય એવી વસ્તુ, એવી રકમ, એવી સંખ્યા. તો આમાં બંનેમાં કઈ સામાન્ય નીકળતું નથી. અહીં તો 2 છે અને અહીં તો 3 છે. એટલે સામાન્ય નીકળે નહીં. તો કશું જ સામાન્ય ન નીકળતું હોય તો કેટલા નીકળે? 1. એટલે આપણો ગુસા અહીંયા કેટલો આવશે મિત્રો? 1. તો અહીંયા પણ શું કીધું છે? ગુસા 1 છે. વાત સાચી છે. તો અહીંયા લખીશું આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, આવડશે મિત્રો? તો હવે છેલ્લા નંબરમાં આપણે જોઈએ. બરોબર? હવે જો અહીંયા આપણે આ ભૂસી નાખીએ છીએ. તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમારે ગણતરી પણ થઈ જાય અને આવડી પણ જશે. હવે આને ભૂસી નાખીએ થોડું. હવે આપણે ચોથા નંબરમાં શું કહે છે? સમીકરણ 4x + 7y = 0 નો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. હવે ઉદ્ગમ બિંદુમાંથી કીધું છે. ઉદ્ગમ બિંદુ હોય
તો તમારે કાં તો x બરાબર 0 લેવા પડે, અને જો x બરાબર 0 લો અને y બરાબર પણ 0, બંનેની કિંમત જો 0 0 આવે તો એ હંમેશા એ રેખા શેમાંથી પસાર થાય મિત્રો? તો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય. હવે ખરેખર કેવી રીતે પસાર થાય તો જોઈએ, આપણે ગણતરી કરવી પડે. આપણે અહીંયા આપણને આપ્યું છે 4x 7y બરાબર 0. હવે તમારે શું કરવાનું? ઉદ્ગમ બિંદુ એટલે કાં તો x બરાબર 0 લો પહેલા, તો x ની જગ્યાએ 0 મૂકો તો 7y બરાબર 0. માટે 4 ગુણ્યા 0 એટલે 0 7y બરાબર 0. હવે જુઓ, આ 7 અહીંયા કેટલા વધ્યા? 7y બરાબર 0. 7 શેમાં છે? ગુણાકાર. આ બાજુ જાય તો ભાગાકાર, તો 0/7 બરાબર જવાબ તમારો કેવો આવશે? 0. ઓકે, આવડશે ને? તો હવે જુઓ, આ x બરાબર 0 લીધા તો y બરાબર 0 આવે. હવે y બરાબર 0 લઈએ આપણે, તો આ 4x 7y બરાબર 0. તો 4x 7 કૌંસમાં 0 બરાબર 0. તો 4x 7 ગુણ્યા 0 એટલે 0 બરાબર 0. માટે 4x બરાબર 0. હવે જો આ 4 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં થાય. તો જો અહીંયા x બરાબર 0/4 માટે x બરાબર કેટલા આવ્યા? 0. હવે x ના યામ કેટલા આવ્યા? 0, અને y ના યામ પણ કેટલા આવ્યા? 0. એટલે ઉકેલ લખવો હોય તો xy, એટલે xy એટલે x બરાબર 0 અને y બરાબર પણ કેટલા આવ્યા? 0. હવે 0 0 હોય તો એ હંમેશા ક્યાંથી પસાર થાય? તો જોઈએ, ઉદ્ગમ બિંદુમાંથી. હવે હું અહીંયા તમને સમજાવું તો આ x રેખા, આ y રેખા, અને આ જે છે એ ઉદ્ગમ બિંદુ કહેવાય O. હવે એના યામ કયા હોય? 0 0. કેટલા હોય? 0 0. એટલે આમાંથી આ રીતે પસાર થતી હોવી જોઈએ. તો એ ક્યારે પસાર થાય? ઉદ્ગમ બિંદુમાંથી જ્યારે x અને y ના યામ 0 0 હોય તો પસાર થાય. બરોબર? તો અહીંયા શું કહે છે? આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો વાત તો સાચી છે, ઉદ્ગમ બિંદુમાંથી જ પસાર થાય છે. તો અહીંયા લખવાનું આ વિધાન સાચું છે. આવડશે ને મિત્રો? તો આ રીતે તમારે ગણતરી કરી, રફ કામમાં કરી અને પછી મિત્રો બોર્ડમાં જવાબ લખવાના. ઓકે? અને જે એક્ઝામ્પલ જે ખરા ખોટા અથવા ઓકવર્ડ લાગે એનો એ ભાગ તમારે વારંવાર જોવાનો, જેથી એવો કોઈ પણ એક્ઝામ્પલ દાખલો તમારો બોર્ડમાં પૂછાય તો તમને આવડી જાય. તો ચાલો હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન તરફ આપણે ખાલી જગ્યાઓ જોઈએ. 5મા નંબરની ખાલી જગ્યા પૂછાશે. એમાં જો x બરાબર 2 અને y બરાબર 3 એ સુરેખ સમીકરણ 4x 7y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. અને આપણને અહીંયા આપ્યું છે 11 29 અને 26 આપ્યા છે. તો બહુ જ ઈઝી છે. જોઈએ આપણે, આપણને કેટલા આપ્યા છે? 4x 7y અને બરાબર k, અને k ની કિંમત શોધવાની છે. સાથે સાથે આપણને x અને y ની કિંમત પણ આપેલી છે, તો એ x અને y ની જગ્યાએ મૂકી દઈએ. તો જુઓ, 4 કૌંસમાં x બરાબર કેટલા અહીંયા લેવાના છે? 2. 7 બરાબર અહીંયા 7 અને y બરાબર 3 બરાબર k. તો માટે 4 દુ 8 પ્લસ 7 ગુણ્યા 3 એટલે 21 અને બરાબર k. માટે k બરાબર 21 વત્તા 8 કરો તો કેટલો જવાબ આવશે? 29. તો આપણો અહીંયા જવાબ આવી ગયો પહેલી ખાલી જગ્યાનો 29 જવાબ આવશે. છે ને એકદમ ઈઝી. હવે ત્યાર પછી આપણે છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈશું. જુઓ, એમાં છઠ્ઠા નંબરમાં આપણને એમ કીધું છે કે 1 થી 10 સુધીની બધી જ સંખ્યા દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે.
હવે નાનામાં નાની સંખ્યા એટલે એનો મતલબ શું? આપણે લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાના છે. લઘુ એટલે નાનામાં નાની, બરોબર? તો હવે આપણે 1 થી 10 સુધી કીધી છે, તો આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને પાંચમા ધોરણમાં આપણે લસા લેતા હતા એ રીતે આનો લસા લેવો પડશે. જો હવે હું અહીંયા લસા લઉં છું, તમને આવડતા જ હશે, પણ ગણતરી કરીને આપણે જવાબ લાવવા પડે. ડાયરેક્ટ જવાબ ન લખી શકાય, કારણ કે એમાં ભૂલચૂક પણ રહે અને પરફેક્શન ન રહે. ચાલો હવે આપણે કેટલા ભાગ ચલાવીશું? તો સૌપ્રથમ 2 ભાગ ચલાવીશું. તો 2 ભાગ ચલાવીએ તો આ 1 ના 1, 2 એકા 2, 3 એમ ના એમ, 2 દુ 4, 5 એમ ના એમ, 2 3 6 અને 7 એમ ના એમ, 2 4 8, 9 એમ ના એમ અને 2 5 10. હજી 2 ભાગ ચાલશે, તો 2 ભાગ ચલાવીએ તો 1 1, 3 એમ ના એમ, 2 એકા 2, 5 એમ ના એમ, 3 7 એમ ના એમ, કારણ કે ભાગ ના ચાલે. હવે અહીંયા 4 આવ્યા, તો 2 ભાગ ચલાવીએ તો 2 દુ 4, 9 એમ ના એમ અને 5 એમ ના એમ, બરોબર? હવે કેટલા ભાગ ચલાવીશું? હજી 2 ચાલશે, કારણ કે અહીંયા 2 છે, એટલે 1 1 3 1 5 3 7, 2 એકા 2, 9 એમ ના એમ અને 5 એમ ના એમ. હવે 2 ભાગ ચાલશે નહીં. હવે કેટલા ભાગ ચાલશે? 3, કારણ કે અહીંયા 3 છે, તો 3 ભાગ ચલાવીએ તો 1 1 1 1 5, 3 એકા 3, અહીંયા 1 9 અને 5 એમ ના, અરે સોરી, અહીંયા 3 તારી 9 અને 5 એમ ના એમ. હજી 3 ચાલશે, અહીંયા છે એટલે, તો 3 ચલાવીએ તો 1 1 1 1, 5 એમ ના એમ, 7 અને અહીંયા ભાગ ચાલશે 3 એકા 3 અને 5 એમ ના એમ, બરોબર? હવે કેટલા ભાગ ચલાવીશું? 5, કારણ કે 3 નથી એટલે. હવે 5 ચલાવીએ તો 5 એકા 5, 1 7 1 1, 5 એકા 5, બરોબર? તો હવે કેટલા ભાગ ચાલશે? જોજો બરોબર. તો હવે 7 વધ્યા છે, તો 7 ભાગ ચલાવીએ તો 1 1 1 1 1, 7 એકા 7, 1 1 1 થઈ ગયું બધામાં, બરોબર? 1 1 આવી ગયા બધામાં નીચે. તો હવે આ બધાનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. તો જુઓ, 2 દુ 4, 4 દુ 8, 8 તારી 24, 24 તારી 72, 72 ગુણ્યા 7 પંચા 35. આ બધાનો ગુણાકાર કરી દેવાનો. તો 6 3 7 21, 5 દુ 10, વધી પડી 1, 5 7 35 ને 1 36, 6 ને 6 12, 3 ને 2 5 અને 2. તો કેટલા જવાબ આવ્યો? 2560. તો અહીંયા લસા આપણો આવશે 2560 જવાબ આવે, બરોબર? તો હવે ખાલી જગ્યામાં જુઓ, પહેલો જ અહીંયા વિકલ્પ જે છે સાચો છે, એટલે કે 2520 જવાબ આવશે. આવડશે ને? હવે એકદમ ઈઝી છે. હવે જો અહીંયા આપણને એમ કીધું છે કે સાતમી ખાલી જગ્યામાં 3 0 7 0 અને 9 2 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ છે. આ પણ એકદમ ઈઝી છે, આવડી જશે, પરંતુ સૂત્ર આવડતું ખાસ હોવું જોઈએ આપણને, બરોબર? સૂત્ર આવડશે તો એકદમ ઈઝી પડશે તમને દાખલો. આપણને અહીંયા શું આપેલું છે એ પહેલા લખી કાઢીએ. જુઓ, 3 0 પછી 7 0 અને 9 2. તો મેં તમને અહીંયા શીખવાડેલું છે કે આના બરાબર શું લેવાના? x1 y1, x2 y2 અને x3 y3 લેવાના. ઓકે, આવડશે ને? હવે આપણે લઈ લઈએ, આપણે શું શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા લખી કાઢીએ. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળ
બરાબર હવે એનું સૂત્ર શું થશે મિત્રો તો એ મને તમારે કહેવું પડશે કે 1/2 કૌંસમાં ચાલો બોલો આવડે છે તમને તો x1 લેવાના તો અહીંયા શું આવશે y2 y3 પ્લસ અને ત્યારબાદ આપણે શું લઈશું x2 અહીંયા કેટલા લીધા આપણે x1 સોરી શું લેશો x1 અહીંયા કેટલા લેશો x2 તો y3 y1 પ્લસ x3 તો અહીંયા y1 y2 ઓકે આ રીતે આ સૂત્ર તમને ખાસ આવડતું હોવું જોઈએ હવે આમાં કિંમતો મૂકી દઈએ ચાલો તો બરાબર શું થશે 1/2 ગુણ્યા અહીંયા જુઓ x1 છે x1 બરાબર 3 y2 બરાબર 0 y3 એટલે 2 પ્લસ x2 એટલે 7 કૌંસમાં y3 એટલે 2 ઓછા y1 બરાબર 0 પ્લસ x3 લેવાના છે કેટલા લેવાના છે x3 બરાબર 9 કૌંસમાં y1 એટલે 0 માઈનસ y2 પણ 0 ઓકે હવે શું થશે જુઓ 1/2 કૌંસમાં આ 3 કૌંસમાં હવે જો આપણે શું કરીશું આ -2 m ના m પ્લસ 7 કૌંસમાં 2 માંથી 0 જાય તો 2 પ્લસ 9 કૌંસમાં કેટલા આવે 0 કૌંસ બાર પૂરો બરોબર હવે શું કરશો જુઓ 1/2 કૌંસમાં આ બેનો ગુણાકાર 3 દુ 6 પ્લસ 7 દુ 14 અને પ્લસ 9 ગુણ્યા 0 એટલે 0 તો બરાબર શું થશે જુઓ 1/2 ગુણ્યા આ બેનું કરો માઈનસ પ્લસ માઈનસ 14 માંથી 6 જાય તો 8 અને આ તો 0 છે એટલે એ તો ગણતરીમાં લેવાય નહીં તો 2 4 8 તો આપણો જવાબ અહીંયા આવશે કેટલો આવશે મિત્રો 4 કેટલો આવ્યો જવાબ 4 તો 7મા નંબરની ખાલી જગ્યામાં 4 ચોરસ એકમ આવે એટલે આપણો જવાબ અહીંયા છે 4 તો અહીંયા જવાબ ખાલી જગ્યામાં લખીશું 4 ચોરસ એકમ છે આમ ઈઝી હતો પરંતુ આ સૂત્ર મેઈન હતું સૂત્ર આવડતું હોય તો દાખલો એકદમ સરળ બની જાય છે બરોબર જોડે જોડે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમને ગણતરીમાં તકલીફ ઓછી પડે કારણ કે મારી પાસે હવે જગ્યા નથી એટલે ભૂસવું પડશે હવે આપણે એના પછીની ખાલી જગ્યા જોઈએ હવે એના પછીની ખાલી જગ્યા આપણને શું કીધું છે બે ક્રમિક ધન યુગ્મ કીધા છે હવે જોજો ધન અને યુગ્મ એટલે બેકી સંખ્યા પૂર્ણાંકોનો ગુણાકાર 224 છે તો તે પૂર્ણાંકો ખાલી જગ્યા છે તો આપણે અહીંયા ધારવા પડશે કે ધારો કે બે ક્રમિક ધન પણ કેવા યુગ્મ પૂર્ણાંકો અહીંયા ધારી લેવા પડશે અને ગણતરી પણ કરવી પડશે કે ધારો કે બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકો x બે ઉમેરતા જવાના હવે બે ઉમેરવા તો શું થાય x + 2 બરોબર યુગ્મ કીધા છે એટલે બેકી સંખ્યા 2 4 6 8 10 12 એ રીતે લેવાની હવે શું કહે છે જો અહીંયા પૂર્ણાંકોનો ગુણાકાર 224 છે ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર કરો તો x કૌંસમાં x + 2 આ ગુણાકાર કહેવાય અને બરાબર 224 હવે શું કરશો જુઓ આ x નો ગુણાકાર કરો આ બંને સાથે અને કૌંસ છોડી દો તો આ બંનેનો ગુણાકાર કરીએ તો x² + 2 * x એટલે 2x આ 224 પ્લસ છે બરાબરની આ બાજુ લાવો -224 બરાબર 0 હવે અવયવ પાડવાના છે તો આ 224 ના એવી રીતે ભાગ પાડો કે જેના સરવાળો અથવા બાદબાકી કરીએ તો જવાબ આપણને 2 મળવો જોઈએ તો હવે તો આવડશે નહીં તો 224 ના તમારે અવયવ પાડવા પડે આ રીતે
આમ 2 એકા 2 આ બબે દુ 4 2 5 10 2 6 12 2 28 દુ 56 2 14 દુ 28 2 7 14 અને 7 એકા 7 હવે શું કરવાનું તમારે આમાંથી ભાગ પાડવાના જુઓ આ બે ના ભાગ પાડીએ તો શું થાય 7 દુ 14 અને આ બધાનો ગુણાકાર કરો બબે દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે તમે 16 ગુણ્યા 14 કરો તો કેટલા આવે 224 16 માંથી 14 બાદ કરીએ તો કેટલા આવે 2 તો આની જગ્યાએ આપણે કેટલા લખીશું 16 અને 14 લખીશું એટલે આ રીતે ભાગ પાડવાના ડાયરેક્ટ તમને આવડતા હોય અને આવડી જાય તો વાત બરોબર છે પણ ન આવડે તો આ રીતે તમારે અવયવ પાડી અને એના જોડકા બનાવવાના હવે જો આની અંદર આના બદલામાં શું લખીશું 16x ± -14x અને -224 બરાબર 0 હવે જુઓ આ બેમાંથી સામાન્ય કાઢો તો x કૌંસમાં x + 16 બાકી રહે અહીંયા ઓછા હવે જો અહીંયા 14 છે અને અહીંયા 224 તો 14 સામાન્ય નીકળે તો 14 સામાન્ય કાઢો તો કૌંસમાં x માઈનસ પ્લસ અને આને 14 વડે ભાગી લો તો કેટલા આવે 16 અને બરાબર 0 હવે જુઓ આ બંને કૌંસ કેવા આવી ગયા સરખા આવ્યા તો સામાન્ય કાઢવાના તો અહીંયા લખવાનું તમારે x + 16 અને બીજા કૌંસમાં x - 14 થાય અને બરાબર 0 તો માટે અહીંયા લખીશું આપણે x + 16 બરાબર 0 કે x - 14 બરાબર 0 માટે x બરાબર આ પ્લસ છે પેલી બાજુ જાય તો -16 આવે કે x બરાબર આ -14 છે પેલી બાજુ જાય તો +14 આવે હવે આ બંનેમાંથી સાચો જવાબ કયો માઈનસ કે પ્લસ તો અહીંયા આ ખાલી જગ્યા જોવાની કઈ કીધી છે બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકો બરોબર હવે ધન કીધું છે એટલે આ ઋણ તો શક્ય નથી એટલે અહીંયા લખવાનું આપણી પાસે જગ્યા નથી બાજુમાં લખી કાઢીએ હવે અહીંયા લખીએ કે ઋણ સંખ્યા શક્ય નથી માટે x બરાબર કેટલા શક્ય છે 14 ઓકે આ ધન સંખ્યા શક્ય છે તો હવે આપણે અહીંયા લખીએ પ્રથમ સંખ્યા કઈ છે પ્રથમ સંખ્યા બરાબર શું ધારીતું તમે શરૂઆતમાં જો અહીંયા શું ધારીતું x તો પ્રથમ સંખ્યા x બરાબર કેટલો જવાબ આવ્યો 14 અને બીજી સંખ્યા બરાબર બીજી સંખ્યા આપણે કઈ ધારી હતી x + 2 તો અહીંયા લખીશું આપણે x + 2 બરાબર x ની જગ્યાએ કેટલા લખવાના 14 + 2 14 + 2 કરો તો કેટલો આવે 16 એટલે એનો મતલબ એ થયો કે આપણી પાસે બે જવાબ આવ્યા 14 અને 16 તો આમાં કયો જવાબ સાચો છે જુઓ ચેક કરો 12 અને 14 16 અને 18 તો પહેલો જવાબ સાચો છે 14 અને 16 તો અહીંયા આપણે લખીશું જવાબમાં 14 અને 16 એ સાચો જવાબ છે તો પહેલો જવાબ અહીંયા જે વિકલ્પ આપેલા છે 14 અને 16 એ સાચો જવાબ આ ખાલી જગ્યાનો થશે તો હવે આપણે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ હવે મિત્રો આપણે 9મા નંબરની ખાલી જગ્યા જોઈએ જુઓ સમાંતર શ્રેણી 71 68 65 નું ખાલી જગ્યાનું પદ તેનું પ્રથમ ઋણ પદ છે એટલે કે માઈનસમાં પદ છે તો કેવી રીતે શોધશો તો જો અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે કે 71 68 અને 65 તો સૌપ્રથમ તમારે શું કરવાનું પ્રથમ પદ અને આ પ્રથમ પદ એટલે a1 a2 a3 આપેલા છે બરોબર તો પહેલા આપણે તફાવત શોધી કાઢવાનો
તો d બરાબર શું થાય a2 a1 બરાબર 68 71 તો બરાબર કેટલા આવશે -3 એટલે તફાવત આપણો કેટલો આવ્યો 3 હવે પદ શોધવાનું સૂત્ર કયું તો આપણે અહીંયા લખીએ કે an હવે પણ પાછું જુઓ અહીંયા શું કહે છે પ્રથમ પદ ઋણ પદ છે કેવું પદ છે ઋણ એટલે 0 કરતા નાનું તો આપણે અહીંયા લખી કાઢીએ લેસ ધેન 0 બરોબર હવે તમે શું કરશો તો હવે an શોધવાનું સૂત્ર તમારે લખવું પડશે કે a+n-1 * d લેસ ધેન 0 હવે અહીંયા બરાબર છે એમ સમજવાનું હો અને એ રીતે ગભરાયા વગર ગણતરી કરવાની ચલો પ્રથમ પદ a બરાબર કેટલા છે તો 71 પ્લસ n આપણે અહીંયા શોધવાના છે પ્રથમ પદ આપણે શોધવાનું છે તો n-1 અને d તફાવત કેટલો છે -3 લેસ ધેન 0 હવે શું કરશો જુઓ 71 વત્તા આ -3 નો n સાથે અને 1 સાથે ગુણાકાર કરો તો જોજો હો બરોબર પ્લસ માઈનસ માઈનસ 3 ગુણ્યા n એટલે -3n માઈનસ માઈનસ પ્લસ અને 3 એકા 3 અને લેસ ધેન 0 હવે જુઓ 71 વત્તા 3 કરી નાખો તો કેટલા થશે 74 થાય કેટલા થાય 71 વત્તા 3 એટલે 74 -3n લેસ ધેન 0 હવે આ પ્લસ છે પેલી બાજુ લઈ જાઓ બરાબરની પેલી બાજુ કહેવાય એટલે માઈનસ થઈ જાય તો -3n લેસ ધેન -74 હવે જુઓ બંને બાજુ શું છે માઈનસ છે એટલે પ્લસ થઈ જશે તો આપણે અહીંયા લખી કાઢીએ માટે 3n બરાબર કેટલા આવ્યા કહેવાય 3n લેસ ધેન 74 હવે જુઓ આ 3 ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકાર એટલે 74/3 હવે 3 વડે ભાગાકાર કરો ચલો 74 ના હવે તમે 3 વડે ભાગાકાર કરીએ આ 74/3 તો 3 દુ 6 1 વધ્યો 3 4 12 2 વધ્યા ભાગ ના ચાલે પોઈન્ટ 0 0 નીચે ઉતાર્યું 3 6 18 10 માંથી 8 જાય તો 2 અહીંયા પાછું 0 મૂક્યું 0 નીચે ઉતાર્યું 3 6 18 બરોબર એટલે 6 6 આ રીતે આવી જાય છે પણ આપણે શું અહીંયા ધાર્યું હતું ધ્યાન રાખજો કે અહીંયા 24 પોઈન્ટ કેટલો જવાબ આવે છે 66 અથવા 67 કહેવાય આમ પોઈન્ટ પછી આપણે બે રકમ લખવી છે તો હવે n લેસ ધેન 24.66 જવાબ આવ્યો ભાગાકાર કર્યો તો અને આ 6 છે મોટી સંખ્યા છે એટલે આગળ એક ઉમેરી દો 6 માં એટલે અહીંયા કેટલા લખાય 67 એટલે આપણો અહીંયા જવાબ આમ 24.67 આવ્યો હવે તમે બરોબર સમજો એટલે આ શું છે 0 એટલે કે 24મું પદ કેવું છે ધન છે એમ આગળ કેટલા છે 24.67 એટલે આગળ કેટલા છે 24 એટલે 24મું પદ કેવું હશે પ્લસ હશે એટલે કે ધન હશે અને 24 પછી એટલે કે 25મું પદ એ કેવું હશે ઋણ શરૂ થશે એટલે પ્રથમ પદ ઋણ ક્યારે હોય તો કયું પદ ઋણ છે પ્રથમ ઋણ પદ તો 25મું પદ આવે તો અહીંયા જવાબ આપણે લખીશું અહીંયા કેટલા આવશે 25 ઓકે આવડે કે ના આવડે મિત્રો તો આ ખાસ ધ્યાન રાખજો આ દાખલાની અંદર હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10 સેમી અને 24 સેમી છે તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય હવે જો આપણને સમબાજુ ચતુષ્કોણ કીધું છે બરોબર ધ્યાન રાખજો આ સમબાજુ ચતુષ્કોણ અહીંયા આપણે લઈ લઈએ A B C D હવે શું કહે છે
સમબાજુ એટલે એની બધી બાજુઓ કેવી હોય? સરખી. એટલે આ બતાવી દઈએ, સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુના માપ સરખા થાય. હવે શું કહે છે? વિકર્ણોની લંબાઈ 10 સેમી અને 24 સેમી છે. હવે જો આ 10 સેમી લઈ લો અને આ કઈ લીધું? 24 સેમી. હવે તમને અને બંને એકબીજાને O બિંદુમાં છેદે છે, દુભાગે છે. દુભાગે એટલે અહીંયા એક નિયમ યાદ રાખવાનો કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. અહીંયા આપણે લખીએ તો સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ નિયમ તમને ખબર હોવો જોઈએ. કાટખૂણે એટલે આ માપ છે એ હંમેશા કેવું થાય? 90. એટલે અહીંયા કુલ 4 ખૂણા થાય છે. 1 2 3 અને 4 અને ચારેય ખૂણા કાટકોણ છે. બરોબર. બીજું દુભાગે એટલે બે સરખા ભાગોમાં વહેંચી નાખે છે. એટલે જુઓ આ AC બરાબર કેટલા હતા? તો અહીંયા 10 હતા. 10 હોય તો આ ભાગ કેટલો થાય? 5 5. એટલે અહીંયા લઈ લઈએ 5 5. ઓકે. પછી બીજા વિકર્ણની માપ કેટલું હતું? 24 સેમી. 24 ના અડધા એટલે 12 12 થાય. એટલે આ BO અને OD એનું માપ કેટલું થાય? 12 12. ઓકે. તો હવે આપણે કાટકોણ ત્રિકોણ ગમે તે કોઈ એક દોરો એટલે બધી બાજુઓ જુઓ. આ AOD તો અહીંયા લખીએ AOD. એ આનું માપ 5, OD નું માપ 12. તો વિકર્ણનું માપ કેટલું થાય? તો આપણને બધાને ખબર છે કે પાયથાગોરસ ત્રિપુટી ધોરણ 8 અને 9 માં અને 7 માં પણ ભણ્યા છીએ. તો જો આ 5 હોય, આ 12 હોય તો કર્ણનું માપ કેટલું થાય? તો યાદ રાખજો, ગણતરી નહીં કરવાની, યાદ રાખવાનું. 13 થાય. કેટલી થાય? 13. એટલે એનો મતલબ એ થયો કે આ માપ કેટલું આવ્યું તમારી પાસે? 13. હવે સમબાજુમાં બધી બાજુના માપ સરખા થાય. તો આ 13 હોય તો આ બધી બાજુનું માપ કેટલું થાય? 13 13 થાય. ઓકે. ખ્યાલ આવ્યો? હવે જુઓ અહીંયા તમે શું કરશો? પરિમિતિ પૂછ્યું છે. પરિમિતિ એટલે શું થાય? ચારે બાજુઓના માપનો સરવાળો. એટલે 13 13 કારણ કે બધી બાજુ સરખી છે તો કુલ સરવાળો કરીએ તો 13 4 52 થાય. 52 સેમી કહેવાય. શું કહેવાય? અહીંયા 52 સેમી. એટલે અહીંયા શું માંગ્યું છે? તેની પરિમિતિ. તો જવાબમાં કેટલા આવશે મિત્રો? પરિમિતિ કેટલી આવી ગઈ? 52 સેમી. આ 1 માર્ક્સમાં છે એટલે આ ત્રિપુટીઓ તમને યાદ હોવી જોઈએ. જો કોઈ પણ બે બાજુ માનો 5 અને 13 આપ્યા હોય તો ત્રીજું માપ કેટલું થાય? 12. માનો તમને પરીક્ષામાં 13 અને 12 આપ્યા હોય તો ત્રીજું માપ કેટલું થશે? 5. ઓકે. હવે અહીંયા લખજો, હું તમને લખાઈ દઉં છું એટલે યાદ રખાય. પાયથાગોરસ ત્રિપુટી એટલે શું? 1 માર્કમાં પૂછાય ને તો એમાં તમારે બહુ મજૂરી નહીં કૂટવાની, સમયનો બગાડ થાય, પેપર પૂરું ન થાય. એટલે આ પાયથાગોરસની ત્રિપુટી તૈયાર હોય તો આપણો સમય ઘણો બચી જાય. બરોબર. તો પાયથાગોરસમાં પહેલી કઈ યાદ રાખશો? 3 4 અને 5. ઓકે. ત્યાર પછી આપણે યાદ રાખીશું 6 8 10. શું યાદ રાખીશું? 6 8 અને 10. અને ત્યારબાદ યાદ રાખીશું 5 12 અને 13. આ યાદ રાખજો મોઢે. બરોબર. હવે ત્યાર પછી શું થશે? 7 24 અને 25. કેટલી યાદ રાખશો? 7 24 અને 25. ત્યાર પછી આપણે લખીશું 10 25 અને 26. 10 25 અને 26. ઓકે મિત્રો. અને ત્યાર પછી આપણે યાદ રાખીશું 8 15 અને 17. કેટલી યાદ રાખશો? 8 15 અને 17. તો આ બધી થઈ પાયથાગોરસ ત્રિપુટી. જુઓ
માનો તમને પરીક્ષામાં આ 8 અને 10 આપેલા છે તો ત્રીજું માપ કેટલું થાય 6 એ ગણતરી કરવાની કોઈ જરૂર નથી તમારે તરત જ લખી કાઢવાનું કારણ કે આપણને અહીંયા જવાબ ખબર પડી ગયા છે જો માનો 10 અને 25 આપ્યા હોય તો ત્રીજી બાજુ કેટલી થાય 26 માનો તમને 13 અને 5 આપ્યા છે તો બીજી બાજુનું માપ કેટલું થાય 12 બરોબર તો આ પાયથાગોરસની જે ત્રિપુટી છે એ ખાસ તૈયાર કરજો કારણ કે 1 માર્ક્સમાં જ્યારે દાખલાઓ પૂછાય ત્યારે આ ત્રિપુટીઓ જો તમને યાદ હોય તો તમારો ઘણો સમય ગણતરીનો બચી જાય બરોબર તો હવે નેક્સ્ટ લેવલ તરફ આગળ વધીએ તો આપણે જવાબ આપો 11મા નંબરમાં જોઈએ તો સમીકરણ 5 વર્ગમૂળમાં 2x² + 8x - 3 વર્ગમૂળમાં 2 બરાબર 0 નો વિવેચક શોધો હવે આપણને વિવેચક શોધવાનું કીધું છે બહુ જ ઈઝી છે ખાલી વર્ગમૂળ જોઈને ગભરાઈ નહીં જવાનું બરોબર જો હવે અહીંયા આપણને સમીકરણ આપેલું છે એ લખી કાઢીએ 5 વર્ગમૂળમાં 2x² + 8x - 3 વર્ગમૂળમાં 2 બરાબર 0 તો હવે અહીંયા કેટલા લખીશું a બરાબર 5 વર્ગમૂળમાં 2 b બરાબર 8 અને c બરાબર કેટલા થાય -3 વર્ગમૂળમાં 2 ઓકે હવે આના ઉપરથી વિવેચક શોધી કાઢીએ તો d બરાબર b² - 4ac ચાલો b એટલે કેટલા છે 8 નો વર્ગ -4 કૌંસમાં a એટલે કેટલા થાય 5 વર્ગમૂળમાં 2 અને c એટલે કેટલા થશે -3 વર્ગમૂળમાં 2 તો બરાબર 8 નો વર્ગ 64 માઈનસ શું થઈ જાય પ્લસ હવે આ બધાનો ગુણાકાર કરીએ બહુ ઈઝી છે ગભરાવાનું નહીં જુઓ 4 પંચા 20 20 તારી 60 અને કૌંસમાં જુઓ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 નો શું થાય વર્ગ તો 64 + 60 કૌંસમાં કેટલા વધે જુઓ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 2 રહે તો બરાબર 64 આ બેનો આપણે શું કરીશું સરવાળો કરીશું તો 6 દુ 12 એટલે 120 તો બરાબર સરવાળો કરી નાખો આ તો જો અહીંયા 4 2 ને 6 8 અને 1 ના 1 એટલે અહીંયા જવાબ આપણો આવશે 184 એટલે વિવેચક થશે 184 ઓકે આવડશે ને હવે જો આપણને એમ કીધું છે જો k - 1 k + 3 અને 3k - 1 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો હવે જો ક્રમિક પદો કીધા છે અને તમે એક નિયમ યાદ રાખજો કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા કેવો થાય સમાન થાય કેવો થાય સમાન તો હવે આપણે શું કરીશું જુઓ પહેલા તફાવત લઈએ ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે આપણે a2 - શું લઈએ છીએ a1 જોજો હો બરોબર અને અહીંયા આપણને આપેલું છે આ એક પદ આપ્યું a1 a2 અને a3 ત્રણ પદો આપ્યા છે તો આપણે શું લીધું a2 - a1 હવે a3 - a2 થાય આ રીતે તફાવત સમાન બતાવવાના a3 - a2 ખ્યાલ આવી ગયો હવે એમાં કિંમત મૂકી દો આ a1 a2 અને આ a3 ચાલો આપણને a2 કીધા છે એટલે k + 3 જોજો હો માઈનસ કૌંસમાં a1 એટલે કેટલા લખવાના k - 1 કેમ કૌંસમાં લખ્યા કારણ કે આગળ માઈનસ છે એટલે પદના ચિહ્નો બદલાઈ જાય હવે a3 બરાબર 3k - 1 માઈનસ કૌંસમાં a2 એટલે કેટલા છે k + 3 હવે જુઓ આપણે કૌંસ છોડી દઈએ તો k + 3 - k માઈનસ પ્લસ 1 ઓકે
बराबर 3k -1 - k माइनस प्लस माइनस કેટલા આવે 3 હવે જુઓ બરોબર ખાસ તમે આ માઈનસ k અને પ્લસ k ઉડી જાય 3 + 1 એટલે કેટલા થશે 4 બરાબર હવે જુઓ 3k - k એટલે 3 માંથી 1k જાય એટલે કેટલા રહેશે 2k -1 - 3 એટલે કેટલા આવે -4 હવે જોજો આ 4 -4 આ બાજુ લઈ જાવ તો +4 થાય બરાબર 2k હવે સરવાળો કરો 4 + 4 એટલે 8 8 બરાબર 2k હવે આ બે શેમાં છે ગુણાકારમાં બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં જશે તો માટે k બરાબર 8/2 માટે k બરાબર છેદ ઉડાડી દઈએ 2 4 8 તો અહીંયા શું આવે k બરાબર 4 જવાબ આવશે એટલે આ રીતે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા સમાન થાય અને આ રીતે સૂત્રો તમારે સમાન બતાવી અને આખો દાખલો ગણવાનો છે એટલે ખાસ ધ્યાન રાખજો એટલે આપણો અહીંયા 12મા નંબરનો જવાબ તમારો અહીંયા આવશે કેટલો આવે છે k ની કિંમત 4 હવે 13મા નંબરમાં લઈએ ત્રિકોણ ABC માં M અને N અનુક્રમે AB અને AC ના બિંદુઓ છે તથા MN સમાંતર BC છે જો AM બરાબર x+1 MB બરાબર x AN બરાબર 3x - 3 અને NC બરાબર 4x - 10 હોય તો x શોધો હવે આપણે x શોધવાનો છે તો બરોબર ધ્યાન રાખો ત્રિકોણ ABC એટલે આપણે અહીંયા પહેલા ત્રિકોણ ABC લઈ લઈએ જુઓ હવે આ ત્રિકોણ A B અને આ C લીધું ઓકે પછી શું કહે છે M અને N અનુક્રમે AB અને AC ના બિંદુઓ છે એટલે અહીંયા આપણે લઈ લઈએ M બિંદુ અને આ N બિંદુ અને MN રેખાખંડ સમાંતર BC રેખાખંડ એમ કીધું છે ઓકે પછી આપણે કિંમતો આપી છે AM બરાબર ax+1 અરે x+1 MB બરાબર x પછી AN બરાબર 3x - 3 અને NC બરાબર 4x - 10 ઓકે આ રીતે આપણને આપેલું છે તો જ્યારે આવી આકૃતિ આવે અને જ્યારે આપણને એમ કીધું હોય કે MN રેખાખંડ સમાંતર BC રેખાખંડ હોય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું AM/MB અને AN/NC થશે ખ્યાલ આવી ગયો તો આપણે અહીંયા લખી કાઢીએ જુઓ AM/MB બરાબર AN/NC માટે AM બરાબર હવે કિંમતો મૂકી દો ચાલો તો x+1 છેદમાં x બરાબર AN એટલે 3x - 3 છેદમાં 4x - 10 હવે શું કરશો જુઓ ક્રોસ ગુણાકાર કરો આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર તો x+1 ગુણ્યા 4x - 10 બરાબર આ x કૌંસમાં આ બેનો ગુણાકાર 3x - 3 ઓકે હવે થોડું ગુણાકારમાં ખાસ ધ્યાન રાખજો આપણે ડાયરેક્ટ નથી કરતા જો આ x લખવાના અને કૌંસમાં લખવાનું 4x - 10 પછી આ +1 લખીશું અને 4x - 10 બરાબર હવે આ x નો આ બંને સાથે ગુણાકાર કરો તો 3x² થાય માઈનસ x ગુણ્યા 3 એટલે 3x થશે બરોબર હવે ગુણાકાર કરીએ ચાલો આ x નો આ બંને સાથે અને 1 નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો જુઓ ગુણાકાર કરો આ બેનો તો 4x² માઈનસ x ગુણ્યા 10 એટલે 10x પ્લસ
આ બંનેનો ગુણાકાર 4x - 10 એકા 10 બરાબર 3x² - 3x. હવે આ બંનેને બરાબરની આ બાજુ લાવી દો, બરોબર. સજાતીય પદોને જોડે લખીએ તો જુઓ અહીંયા આ 4x² આ પ્લસ છે, બરાબરની આ બાજુ આવે તો -3x². જોજો હો, બરોબર. હવે જુઓ આ -10 અને +10 +4x છે એટલે માઈનસ પ્લસ શું થાય? માઈનસ. 10 માંથી 4 જાય તો 6x અને મોટી સંખ્યા આગળ -6x. હવે જો આ માઈનસ છે, બરાબરની આ બાજુ આવે તો +3x અને -10 એમના એમ બરાબર 0. ઓકે. હવે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે ભૂસી નાખીએ આટલું. તમે સ્ક્રીનશોટ વારંવાર પાડી લેજો જેથી તમારે દાખલા ભૂસાઈ ના જાય, લખવાના રહી પણ ન જાય. હવે જુઓ અહીંયા આ બંનેનું કરીએ x² એટલે બાદબાકી કરો. 4 માંથી 3 જાય તો x². હવે જુઓ આ બંનેની બાદબાકી કરીએ તો માઈનસ પ્લસ શું થાય? માઈનસ. હવે જુઓ 6 માંથી 3 બાદ કરીએ. કેટલામાંથી બાદ કરીએ? 6 માંથી 3 જાય તો 3 રહે, બરોબર. એટલે મોટી સંખ્યા આગળ માઈનસ એટલે 3x - 10 બરાબર 0. અહીંયા કેટલા આવશે? -10. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરીશું? જુઓ, બરોબર ધ્યાન રાખો. ભાગ પાડી દઈએ. આ 10 ના તમે ભાગ પાડો એટલે અવયવ પાડવા પડશે. 10 ના ભાગ પાડીએ તો શું થાય? 5 દુ 10 અને 5 માંથી 2 જાય તો કેટલા રહે? 3. એટલે 10 ના કેટલા અવયવ થયા? 5 અને 2. તો એ અહીંયા તમારે આની જગ્યાએ લખવાના છે. તો જુઓ x² - કેટલા લખીશું? 5x માઈનસ માઈનસ પ્લસ અહીંયા કેટલા લખીશું? 2x - 10 બરાબર 0. હવે જુઓ આ બંનેમાંથી સામાન્ય કાઢો. કેટલા સામાન્ય નીકળે? x. તો કૌંસમાં x - 5 વધે વત્તા આ બેમાંથી સામાન્ય કાઢો 2 તો x - 2 5 10. હવે જુઓ આ બંને કૌંસ કેવા આવ્યા? સરખા. તો x - 5 અને બીજા કૌંસમાં x + 2 બરાબર 0. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? હવે શું કરશો? જુઓ તો શું થાય? x - 5 બરાબર 0 કે x + 2 બરાબર 0. માટે x બરાબર -5 ને પેલી બાજુ લઈ જાઓ તો કેટલા આવે? +5. અને અહીંયા x બરાબર કેટલા આવે? -2 આવે. +2 છે, પેલી બાજુ જાય તો -2. હવે આપણી પાસે બે કિંમતો છે x ની, એક ધન અને બીજી ઋણ. તો હંમેશા બાજુઓના માપ એટલે કે ત્રિકોણમાં બાજુઓના માપ ક્યારે ઋણ શક્ય નથી. એટલે અહીંયા લખી કાઢીએ x ની કિંમત -2 શક્ય નથી. એટલે કે x is not equal to -2 શક્ય, એટલે કે આ શક્ય નથી. તો હવે શક્ય શું છે? x બરાબર 5. એટલે અહીંયા લખવાનું કે x બરાબર 5 શક્ય છે. એટલે જવાબ આવશે આપણો x ની કિંમત શોધો. એટલે x બરાબર આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? 5 જવાબ આવ્યો. છે ને એકદમ ઈઝી. થોડીક મહેનત માંગશે, બુદ્ધિ અને ચોકસાઈ. ખાસ પ્રેક્ટિસ કરજો કારણ કે અમુક તમારા અહીંયા વિભાગ A માં એવા એક્ઝામ્પલ એટલે કે ખરા ખોટા ખાલી જગ્યાઓ એવી આવી રહી છે કે જે 30% કોર્સમાં કટ થઈ ગઈ છે, પણ તેમ છતાં પેપરમાં પૂછવામાં આવી છે. એટલે એવા વેમમાં ન રહેતા કે જે કટ થઈ ગયું છે નહીં પૂછાય. મિત્રો પૂછી પણ શકાશે એટલે તમને આવડવું ખાસ જરૂરી છે. એટલે પેપરોની પ્રેક્ટિસ ખાસ કરજો, બરોબર. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કિંમત શોધો 14મા નંબરમાં. એ પણ ઈઝી છે. આમ તો તમે માનો એનો ડાયરેક્ટ જવાબ ગોખી મારો તો પણ ચાલે કારણ કે જો અહીંયા આ રીતે આપેલું છે. જુઓ tan 1 અંશ, tan 2 અંશ, tan 3, tan 4, tan 5 ડેશ 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 tan 89 અંશ. જો આ રીતે આપેલું હોય તો એનો જવાબ હંમેશા કેટલો થાય? 1. યાદ રાખજો
કેવી રીતે તો આપણે થોડું સમજી લઈએ. જોજો તો આપણને અહીંયા કેટલા આપ્યા છે tan 1 અંશ આપ્યા છે. કેટલા આપ્યા છે જુઓ અહીંયા tan 1 અંશ આપેલા છે અને અહીંયા કેટલા છે tan 89. તો એને આપણે ફેરવવા પડે તો શું લખાય ગુણ્યા cot. tan ને ફેરવી નાખો એટલે cot થઈ જાય. cot 90 માઈનસ અહીંયા કેટલા આપ્યા છે 89. ઓકે. ત્યાર પછી આપણે tan 2 લેવાના ગુણ્યા tan કેટલા આપેલા છે 2 અંશ આપેલા છે 2 અંશ. તો એને ફેરવી નાખો અહીંયા tan ની કિંમત. અહીંયા જે tan ની કિંમત છે આની આગળ કેટલા આવે 88. તો એને ફેરવી નાખો તો કેટલા થાય cot 90 માઈનસ 88. ઓકે. આ રીતે તમારે લખવું પડે અને છેલ્લે તમારી પાસે વધશે કેટલા વચ્ચે જે કિંમત છે કેટલી વધશે tan 45. કેટલી વધે tan 45. ઓકે. ખ્યાલ આવી ગયો તમને? તો હવે તમે એની કિંમતો મૂકો. ચાલો તો શું થશે tan 1 આ tan 1 અંશ ગુણ્યા cot 90 માંથી 89 જાય તો 1 અંશ ગુણ્યા tan 2 જોજો અહીંયા કેટલા વધ્યા છે tan 2 અંશ ગુણ્યા cot જોજો 90 માંથી 88 જાય તો 2 અંશ ગુણ્યા tan 45 એટલે 1. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આ બધાની કિંમત કેટલી થાય tan નો વિરોધી cot એટલે tan ની 1 અંશની કિંમત 1 cot ની 1 tan 2 ની tan 2 ગુણ્યા cot એટલે બંને વિરોધાર્થી છે. tan એટલે શું થાય sin θ upon cos θ અને cot એટલે cos θ upon sin θ એટલે એનો જવાબ કેટલો આવી જાય 1. તો અહીંયા કેટલા લખશો તમે 1 ગુણ્યા tan 45 એટલે tan 45 ની કિંમત પણ કેટલી થાય 1. બરોબર. એટલે જો આ બેનો ગુણાકાર હંમેશા કેટલો આવશે 1. આ બેનો ગુણાકાર 1 અને ગુણ્યા અહીંયા જુઓ tan 45 એની કિંમત પણ કેટલી આવે 1. તો બધાનો 3 એ 3 નો ગુણાકાર કરો તો આપણો જવાબ કેટલો આવશે 1. એટલે આવો કોઈ પણ દાખલો તમારો પૂછાય તો એનો જવાબ હંમેશા 1 યાદ રાખજો. ઓકે. ખ્યાલ આવી ગયો ને? તો હવે નેક્સ્ટ એક્ઝામ ફ્રેન્ડ્સ આપણે 15મા નંબરમાં જોઈએ. જો અહીંયા એમ દીધું છે O કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 70 અંશનો હોય તો ખૂણો AOB કેટલો થાય? હવે જુઓ O કેન્દ્રિત વર્તુળ કીધું છે તો આપણે પહેલા આકૃતિ દોરવી પડશે. ચાલો આપણી પાસે આ O કેન્દ્રિત વર્તુળ દોરી દઈએ. આ O કેન્દ્રિત વર્તુળ. પછી શું કહે છે? વર્તુળના બે સ્પર્શકો PA અને PB. આ અહીંયા બે સ્પર્શક દોરી દઈએ આપણે આ રીતે. આ P લઈ લઈએ. આ PA અને PB અને આ ત્રિજ્યા સાથે આ રીતે આ ખૂણો બનાવે. ઓકે. હવે શું કહે છે PA અને PB વચ્ચેનો ખૂણો 70 અંશનો થાય. કેટલા અંશનો કહે છે? PA અને PB આ વચ્ચેનો ખૂણો કેટલો કીધો છે આપણને 70 અંશનો થાય. તો ખૂણો AOB શોધો. હવે આપણે શું શોધવાનું છે? AOB કેટલો થાય. હવે એ કેવી રીતે શોધીશું મિત્રો? તો હવે જોજો બરોબર ધ્યાન રાખો. હવે અહીંયા જુઓ આપણને આ રીતે આપણને આપેલું છે. તો સૌપ્રથમ અહીંયા હંમેશા આ વર્તુળ છે અને એની આ કેટલી આ ત્રિજ્યાઓ આપેલી છે? બે ત્રિજ્યાઓ આપેલી છે. કઈ ત્રિજ્યાઓ આપી છે? બે. હવે અહીંયા જોજો બરોબર બે ત્રિજ્યાઓ આપણને આપેલી છે અને આ એનો સ્પર્શક છે. આ સ્પર્શક દોરી નાખીએ. બરોબર. તો આ PA ત્રિજ્યા સાથે જે ખૂણો બનાવે એ કેવો બનાવે? કાટખૂણો. અને આ પણ ત્રિજ્યા છે અને એ સ્પર્શક સાથે કેવો ખૂણો બનાવશે? કાટખૂણો.
તો તમારે સૌપ્રથમ પહેલા શું કરવું પડશે? કાટખૂણો એટલે આનું માપ કેટલું થાય? 90. આનું માપ કેટલું થાય? 90. સમજજો બરોબર. હવે આપણી પાસે આ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ છે? જુઓ PAOB. ઓકે. હવે અહીંયા ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 360. તો આપણી પાસે 1 2 અને 3 ખૂણાના માપ આપ્યા છે. એના ઉપરથી આ ચોથા ખૂણાનું માપ શોધી કાઢીએ. તો આપણે અહીંયા 1 માર્ક્સમાં પૂછેલો છે એટલે બહુ એમાં લખાણ અત્યારે હાલ નહીં લખીએ કારણ કે અત્યારે રીત આપણે સમજવાની છે. બરોબર? એટલે જેટલું જરૂરી છે એટલું જ લખાણ લખીશું. જો અહીંયા ખૂણો A ખૂણો O ખૂણો B ખૂણો P ટૂંકમાં લખીશું બરાબર 360 અંશ. આ ચારે ખૂણા લખ્યા ચતુષ્કોણના. હવે આમાં કિંમતો મૂકો. A એટલે 90, O આપણે ખૂણો શોધવાનો, B એટલે 90, P એટલે 70 અને બરાબર 360 અંશ. ઓકે. હવે જુઓ. હવે આ 90 90 એટલે 180 અને 180 + 7 કરો એટલે કે 70 કરીએ તો 0 8 ને 7 15 કેટલા આવ્યા? 250. તો અહીંયા લખીએ ખૂણો AO + 250 બરાબર 360 અંશ. હવે 250 પ્લસ છે પેલી બાજુ લઈ જાઓ તો ખૂણો O બરાબર 360 માઈનસ 250 માટે ખૂણો O બરાબર બાદબાકી કરો તો 0, 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1. તો ખૂણો O બરાબર આપણો અહીંયા આનું માપ આવ્યું 110. જોજો 110. હવે કયા ખૂણાનું માપ છે? તો AOB નું માપ. AOB લખાય અને બરાબર 110 આવે. બરોબર? હવે બરોબર સમજવાનું છે. આપણી પાસે શોધવાનું કયું હતું? AOB કેટલો હોય તો એ તો આપણે શોધી કાઢ્યો. AOB તો 110 પડી ગયો એટલે આ પહેલો જવાબ તો આવી ગયો. પરંતુ આપણને એમ કીધું હોય આ રીતે જોજો હા બરોબર OAB આ ખૂણાનું માપ આપણને કીધું હોય તો જોજો બરોબર. હું અહીંયા કાચી આકૃતિ બીજી પણ દોરી દઉં એટલે તમને સમજવામાં તકલીફ ન પડે. આ ત્રિજ્યાઓ છે બંને અને આ જીવા કહેવાય. સમજો તો બે ત્રિજ્યાઓ છે એટલે કે આ ત્રિજ્યાઓ સમાન હોય. બરોબર? તો એનો નિયમ આપણને શું ખ્યાલ છે? જુઓ આ O આ A આ B અને આ ત્રિજ્યા છે એટલે એના માપ કેવા છે? સરખા. એટલે સમાન બાજુના સામસામેના ખૂણાના માપ હંમેશા સમાન થાય. એટલે કે આ B અને આ ખૂણો A એનું માપ કેવું થાય? સરખું. અને આપણને આપેલું નથી એ શોધવાનું છે એટલે x ધારી લેવાનું. શું ધારી લેવાનું? x. તો હવે ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ OBA માં જોજો હો ટૂંકમાં લખું છું ખૂણો O + ખૂણો B + ખૂણો A બરાબર 180 અંશ. હવે O નું માપ કેટલું છે? અહીંયા આપણે શોધી કાઢ્યું છે 110. જોજો વત્તા B અને A એના માટે આપણે કેટલા ધાર્યા? બંનેના માપ સરખા છે બરાબર 180. કેમ સરખા? મેં તમને કીધું ને નિયમ કે સમાન બાજુના સામસામેના ખૂણાના માપ સમાન થાય. તો હવે શું થશે? જો અહીંયા આ 110 વત્તા x વત્તા x એટલે 2x બરાબર 180 માટે 2x બરાબર 180 માઈનસ 110 માટે 2x બરાબર બાદબાકી કરો તો કેટલી આવે? 70. બરોબર? હવે બે ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ લઈ લો તો ભાગાકારમાં જાય તો x બરાબર 70 ભાગ્યા 2 માટે x બરાબર કેટલા આવ્યા? 35 આવે. 2 35 દુ 70. એટલે આ ખૂણાનું અને આ ખૂણો કયો? ખૂણો A અને ખૂણો B એના માટે આપણે x ધાર્યા
માપ કેટલું આવ્યું 35 35 આવ્યું. હવે આપણે આ બંને ખૂણા કયા એ હું અહીંયા લખું. જો ખૂણો OAB બરાબર 35 અને બીજો કયો ખૂણો છે OBA બરાબર 35 અંશ. આવડશે ને મિત્રો? પણ આ બધા નિયમો યાદ રાખવાના કે ત્રિજ્યા સ્પર્શક સાથે શું બનાવે? કાટખૂણો. એક આ નિયમ. બીજું અહીંયા ત્રિજ્યાઓ કેવી છે? સમાન. તો સમાન બાજુઓના સામસામેના ખૂણાના માપ સમાન થાય. એટલે જુઓ રીત કેટલી લાંબી હતી 1 માર્ક્સમાં, પણ થોડી પ્રેક્ટિસ કરશો મિત્રો, દરેક પેપરોની પ્રેક્ટિસ સતત તમે કરતા જશો ત્યારે જ તમને આ બધામાં પૂરેપૂરા માર્ક્સ આવશે અને તમે સારી રીતે પરીક્ષામાં ગણી શકશો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 16મા નંબર. હવે આપણે થોડું પૂછવું પડશે કારણ કે આપણી પાસે પાછી જગ્યાના પ્રોબ્લેમ રહે છે. કારણ કે આપણે ડાયરેક્ટ કોઈ દાખલાઓ ગણાવતા નથી, બધા જ રીતો કરીને હું ગણાવું છું જેથી તમને પરીક્ષામાં બધા જ દાખલાઓ આવડે. એક વર્તુળ ચતુષ્કોણ PQRS માં અંતર્ગત છે. એટલે કે એક ચતુષ્કોણ છે. જોજો હા, આ ચતુષ્કોણ અને એમાં વર્તુળ અંદરની બાજુએ છે. અંતર્ગત એટલે અંદરની બાજુએ, એટલે આ રીતે સ્પર્શ કરતો આમ દોરી દેવાનો. બરોબર? અંતર્ગત છે અને PQ બરાબર 5 સેમી આપણને આ રીતે આપ્યું છે. તો આપણે લખી કાઢીએ આ ચતુષ્કોણ PQRS. PQ બરાબર 5 સેમી, QR બરાબર 8.2 સેમી, RS બરાબર 9.3 સેમી હોય તો SP ની લંબાઈ શોધો. SP એટલે આ શોધવાના છે. તો પહેલા જે આપ્યું છે લખીએ. PQ બરાબર 5, QR બરાબર 8.2, RS બરાબર 9.3 અને આપણે આ બાજુ નું માપ PS શોધવાનું છે. તો મેં તમને શું શીખવાડ્યું હતું કે સામસામેની જે બાજુઓ છે એ બાજુઓના માપનો સરવાળો હંમેશા સમાન થાય. આવી રીતે જ્યારે આકૃતિ આવે એટલે કે ચતુષ્કોણ હોય અને એની અંદર વર્તુળ હોય તો હંમેશા સામસામેની બાજુઓ જે છે એમના માપનો સરવાળો સમાન થાય. આ નિયમ છે મિત્રો. મેં તમને ઇન્ટ્રોડક્શનમાં પણ શીખવાડેલું છે. તો જુઓ આ PS વત્તા એની સામેની બાજુ કઈ છે QR અને સમાન એટલે બરાબર. તો જુઓ આ PQ વત્તા એની સામેની બાજુ કઈ છે SR. હવે કિંમત મૂકો. PS બરાબર શોધવાના. QR બરાબર 8.2, PQ બરાબર 5, SR બરાબર 9.3. તો PS વત્તા 8.2 બરાબર, હવે આ બંનેનો સરવાળો કરીએ 5 વત્તા 9.3 એટલે કેટલા થાય? 9 નો 5 14 એટલે 14.3. હવે જુઓ અહીંયા PS બરાબર 14.3 પ્લસ પેલી બાજુ લઈ જાઓ -8.2 માટે PS બરાબર, હવે બાદબાકી કરી લઈએ એટલે જવાબ જુઓ 14.3 ઓછા, જોજો હમ બરોબર, ઓછા 8.2. 3 માંથી 2 જાય તો 1, 14 માંથી 8 જાય તો 6. તો કેટલા આવે જવાબ? 6.1 જવાબ આવે. છે ને? આમ એકદમ ઈઝી. અને આવા દાખલા હોય તો આપણને ગણવાની પણ મજા આવે અને સાથે સાથે સમયનો પણ બચત થાય. પણ નિયમો ખાસ યાદ રાખવાના મિત્રો કે સામસામેની જ્યારે આવી આકૃતિ આવે ત્યારે સામસામેની બાજુઓના માપનો સરવાળો સમાન થાય. આવડશે ને મિત્રો? તો હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એમાં 17મા નંબરનો છે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 16, 17, x-2, x, 27 અને 30 નો મધ્યસ્થ 26 હોય
તો x બરાબર ખાલી જગ્યા. બરોબર. આપણને અહીંયા મધ્યસ્થ આપેલું છે જુઓ 26. હવે અહીંયા ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો એટલે કે અવલોકનો જે આપેલા છે એ ચડતા ક્રમમાં ગોઠવીને આપેલા છે. જુઓ કેટલા આપેલા છે 1 2 3 4 5 અને 6 અવલોકનો છે. એટલે અવલોકનની સંખ્યા બરાબર n બરાબર કેટલા આપેલા છે આપણને n બરાબર 6. બરોબર. 6 એ કઈ સંખ્યા કહેવાય યુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યા કહેવાશે. તો મધ્યસ્થમાં જો બેકી સંખ્યા હોય તો તમે કયું સૂત્ર લખશો? તો મોટું સૂત્ર લખવાનું m બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન અને છેદમાં કેટલા લખવાના 2. બરોબર. તો હવે શું થાય મધ્યસ્થ m બરાબર n એટલે આપણી પાસે કેટલા છે 6/2 મું અવલોકન વત્તા 6/2 + 1 મું અવલોકન અને છેદમાં કેટલા લખવાના 2. તો હવે જો અહીંયા માટે m બરાબર હવે છેદ ઉડાડી દઈએ તો 2 3 6 તો અહીંયા કયું આવશે 3 મું અવલોકન વત્તા 2 3 6 એટલે 3 + 1 એટલે કયું આવે 4 મું અવલોકન અને છેદમાં આપણે કેટલા લખીશું 2. બરોબર. હવે જો અહીંયા મધ્યસ્થ આપણને આપેલો છે કેટલો આપેલો છે 26 તો m ની જગ્યાએ આપણે લખીએ 26 બરાબર હવે જો અહીંયા 3 મું અવલોકન 3 મું એટલે 1 અહીંયા ગણતરી કરો 1 2 અને 3 3 એટલે કેટલા છે x ત્રીજા નંબરમાં x - 2 પ્લસ 4 મું અવલોકન 4 એટલે 1 2 3 અને 4 4 માં કયા છે x અને છેદમાં કેટલા લખવાના 2. હવે જુઓ આ બે ભાગાકારમાં છે ગુણાકાર થઈ જાય બરાબરની આ બાજુ આવે તો 26 * 2 એટલે 26 × 2 = 52 બરાબર x + x એટલે 2x અને માઈનસ કેટલા લખવાના 2 માટે 2x બરાબર હવે આ -2 ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય તો 52 + કેટલા થશે 2. બરોબર. તો હવે અહીંયા શું કરશું 2x બરાબર 52 + 2 એટલે કેટલા થાય 54 માટે x બરાબર 54/2 તો 2 છેદ ઉડાડીએ તો 2 27 × 54 માટે x બરાબર આપણો અહીંયા જવાબ આવ્યો 27. ઓકે મિત્રો એટલે આપણો આ 17મા નંબરમાં x ની કિંમત જવાબ આવશે 27 એટલે તમે વિકલ્પ લખી કાઢો. બરોબર. આવડશે ને હવે આ તો જો યુગ્મ એટલે કે બેકી સંખ્યા આપેલી હોય તો તમારે આ મધ્યસ્થનું મોટું સૂત્ર ઉપયોગમાં લેવાનું. પરંતુ જો અયુગ્મ આપેલું અયુગ્મ એટલે કયું કહેવાય એકી સંખ્યા કહેવાય અને એકી સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર શું થશે m બરાબર n + 1/2 મું અવલોકન. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરી શકીએ. ખ્યાલ આવી ગયો. હવે આપણે 18મા નંબર તરફ આગળ વધીએ. જોજો હા બરોબર. લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેવી સંભાવના ખાલી જગ્યા છે. હવે મિત્રો લીપી વર્ષ આપણને કીધેલું છે. લીપી વર્ષ ક્યારે આવે ચાલો મને કહો તો તમે જાણો છો કે લીપી વર્ષ હંમેશા 4 વર્ષે આવશે. કેટલા વર્ષે આપણે અહીંયા હું લખું છું એટલે તમને યાદ રહે લીપી વર્ષ દર 4 વર્ષે આવે. દર 4 વર્ષે એટલે તો દાખલા તરીકે 2000 જોજો હા 2000
એમાં 4 ઉમેરો એટલે 2004 એ લીપી વર્ષ કહેવાય. 4 4 ઉમેરતા જાઓ 2008. આ રીતે 4 4 ઉમેરતા જાઓ એ લીપી વર્ષ કહેવાય. બરોબર. હવે લીપી વર્ષમાં જનરલી શું હોય તો ફેબ્રુઆરી મહિનામાં, કયા મહિનામાં? ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ એમાં વધારે હોય. એટલે આમ 28 હોય તો ફેબ્રુઆરી મહિનામાં એક વધારે થાય લીપી વર્ષમાં એટલે 29 દિવસ થાય. બરોબર. હવે લીપી વર્ષમાં તો તમે આમ જનરલી વર્ષના કેટલા દિવસ? 365. જ્યારે લીપી વર્ષમાં કેટલા હોય? 366 દિવસ હોય. કેટલા દિવસ થાય? દિવસની સંખ્યા લીપી વર્ષમાં કેટલા થાય? 366. વર્ષના કુલ દિવસ કેટલા? 365. પણ લીપી વર્ષમાં એક દિવસ વધારે ગણાય એટલે કુલ કેટલા થાય? 366. બીજું, હવે જનરલી વર્ષમાં એક વર્ષ લઈએ તો 365 દિવસ અથવા 300 લીપી વર્ષ હોય તો 366. હવે અઠવાડિયાના વાર કેટલા? તો 7 દિવસ. બરોબર. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર વગેરે. બરોબર. હવે આ 7 વાર છે એને તમે 52 વડે ગુણી નાખો. કેટલા વડે? કેટલી વાર આવે વર્ષમાં? તો 52 વાર આવે. 52 વખત આવે. કેટલી વખત આવશે? 52 વખત. એટલે 52 ગુણ્યા 7 કરીએ તો 7 દુ 14, 7 પંચા 35 ને 1 36. એટલે કુલ કેટલા થયા? 364. આપણે લીપી વર્ષમાં કેટલા દિવસ છે? 366. અને રેગ્યુલર કયા દિવસો છે? 364. અને દરેક વાર સોમવાર કેટલી વાર આવે? 52. મંગળવાર 52 વખત, બુધવાર 52 વખત, એમ દરેક વાર 52 વખત આવે. પણ હવે આ 366 માંથી 364 બાદ કરો એટલે કેટલા વધે? 2. તો કોઈ પણ ધ્યાન રાખજો, કોઈ પણ 2 વાર, એ ચાહે સોમવાર હોય કે મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, કોઈ પણ 2 વાર છે એ એક વાર વધારે આવે. એટલે 52 + 1 કરીએ એટલે કુલ કેટલા થાય? 53 વાર આવે. ખ્યાલ આવી ગયો? કોઈ પણ 2 વાર 53 વખત આવે. કોઈ પણ 2. બાકીના બધા છે એ કેટલી વખત આવશે? 52 વખત. એટલે 2 વાર લીપી વર્ષમાં વધારે આવે છે અઠવાડિયામાં. તો અહીંયા 2 વખત વધારે આવે છે અને અઠવાડિયાના દિવસ કેટલા? 7. તો 2 ભાગ્યા કેટલા કરવા પડે? 7. તો આપણો જવાબ અહીંયા થશે મિત્રો 2/7. ખ્યાલ આવી ગયો? એટલે લીપી વર્ષમાં કોઈ પણ 2 વાર વધારે વાર આવે અને અઠવાડિયાના દિવસ કેટલા? 7. તો 7 વડે ભાગો એટલે 2/7. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ એક્ઝામ્પલ મેં અહીંયા આ રીતે ગણતરી કરીને તમને સમજાવ્યો છે. મોઢે પણ લખી શકાય, પણ તમને ખબર પડે કે લીપી વર્ષમાં ક્યારે આવે, કેટલા દિવસ હોય, કેટલા અઠવાડિયા, કેટલી વાર આવે, એ બધું જ અહીંયા મેં તમને સમજાવ્યું. બરોબર ધ્યાનથી જો કે સમજી લેજો, જેથી કરીને આવો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમે સરળતાથી લખી શકો. બરોબર. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે મિત્રો આપણે 19મા નંબરના વિકલ્પ તરફ આગળ વધીએ. તો જો x બરાબર a 5 sec theta અને y બરાબર b tan theta. જોજો હા બરોબર. a sec theta અને અહીંયા b tan theta હોય તો b² is x² minus a² y² બરાબર ખાલી જગ્યા. હવે જો આપણને અહીંયા શું આપેલું છે એ લખીએ કે x બરાબર a sec theta અને y બરાબર b tan theta આપણને આપેલું છે અને આપણે શોધવાનું શું છે? b² x² અને minus a² y². તો હવે આપણે શું કરીએ ખબર છે? આ x ની અને y ની કિંમત મૂકી દઈએ. આપણને આપેલી છે તો શું થાય? જુઓ b² કૌંસમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના? a sec theta અને એનો વર્ગ છે ઓછા
a સ્ક્વેર કૌંસમાં b tan થીટા કૌંસ બાર વર્ગ. ઓકે, હવે આપણે કૌંસ છોડીએ છે. જુઓ, કૌંસ છોડો એટલે આ b સ્ક્વેર, આ કૌંસ છોડી દઈએ તો a નો પણ વર્ગ કહેવાય અને sec થીટા નો પણ વર્ગ એટલે a સ્ક્વેર અને sec સ્ક્વેર થીટા માઈનસ a સ્ક્વેર અને આ b નો વર્ગ એટલે b સ્ક્વેર tan થીટા. ઓકે, હવે આ બંનેમાંથી સામાન્ય કાઢો. ચાલો, tan સ્ક્વેર થીટા થાય અહીંયા, કૌંસ છૂટે ને એટલે બધાનો વર્ગ કહેવાય. તો કેટલા સામાન્ય નીકળશે અહીંયા? જુઓ, બંનેમાં a સ્ક્વેર b સ્ક્વેર છે એટલે એ સામાન્ય કાઢ્યા તો કૌંસમાં sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા બાકી રહે. અને તમે નિત્ય સમજાણો છો કે a સ્ક્વેર b સ્ક્વેર, હવે જુઓ sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા એ નિત્ય સમ છે અને એની કિંમત કેટલી થાય? 1. તો આની જગ્યાએ આપણે કેટલા લખવાનું? 1. તો બરાબર 1 વડે ગુણીએ તો આપણો જવાબ આવશે a સ્ક્વેર b સ્ક્વેર. છે ને એકદમ ઈઝી? આવડશે ને મિત્રો? એટલે આ રીતે આપણો અહીંયા 19મા નંબરના વિકલ્પમાં જવાબ આવશે a સ્ક્વેર b સ્ક્વેર. હવે આપણે 20મા નંબરનો લઈએ, થોડો બુદ્ધિ વાપરવી પડશે. જુઓ, એક વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ 20 પાઈ સેમી સ્ક્વેર છે તથા તેને સંગત ચાપની લંબાઈ 5 પાઈ સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. હવે જો આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ આપેલું છે તો એ પહેલા લખીએ. જુઓ, અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ આપેલું છે અને એ આપણને આપેલું છે 20 પાઈ સેમી સ્ક્વેર, બરોબર. અને ચાપની લંબાઈ આપી છે, ચાપની લંબાઈ અને એ છે તમારી 5 પાઈ, બરોબર. અને એ તમને સેમી માં આપેલી છે, ચાપ છે, બરોબર. તો હવે આપણે જનરલી તમે બધા એવું વિચારતા હશો કે વૃત્તાંશનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવે? થીટા છેદમાં 360 પાઈ r સ્ક્વેર. પણ અહીંયા એ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ. અહીંયા આપણે જેની અંદર ક્ષેત્રફળ પણ આવી જાય અને ચાપની લંબાઈ આવી જાય એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો કયું સૂત્ર વાપરીશું? તો જુઓ, અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 L r. L એટલે ચાપની લંબાઈ. હવે જુઓ, વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે? 20 પાઈ બરાબર 1/2 ગુણ્યા L. L એટલે ચાપની લંબાઈ 5 પાઈ આપેલી છે અને ગુણ્યા ત્રિજ્યા આપણે શોધવાની છે. ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ, પાઈ પાઈ બંને બાજુ છે એટલે ઉડી જશે. ઓકે, હવે આ બે ભાગાકારમાં છે, આ બાજુ લઈ લો તો શું થાય? 20 ગુણ્યા 2 થાય. 5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય અને બરાબર આપણે ત્રિજ્યા શોધવાની છે. હવે છેદ ઉડાડીએ તો 5 4 20 માટે r બરાબર 4 ગુણ્યા 2 એટલે 4 દુ કેટલા થાય? 8 સેમી થાય. એટલે આપણી ત્રિજ્યા આવી ગઈ 8 સેમી. છે ને એકદમ ઈઝી? પણ અહીંયા બુદ્ધિ શું વાપરવાની હતી? તમે કયું સૂત્ર વાપરશો? થીટા છેદમાં 360 પાઈ r સ્ક્વેર. પણ અહીંયા ચાપની લંબાઈ આપેલી હતી એટલે અહીંયા 1/2 LR સૂત્રનો ઉપયોગ કરવો પડે. આવડી ગયો ને? તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ફ્રેન્ડ્સ, આપણે 21મા નંબરનો વિકલ્પ જોઈએ. થોડો હાર્ડ છે, થોડો સમજવો પણ પડશે. જુઓ, જેની ધાર A હોય, ધાર એટલે કિનારી, બાજુ કહી શકાય, એ હોય તેવા એક સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવામાં આવે તો તે નળાકારનું ઘનફળ ખાલી જગ્યા થાય. હવે જુઓ, આપણને ધાર A હોય તેવા એક સમઘન કીધો છે તો આપણે પહેલા સમઘન દોરવો પડશે. જો અહીંયા આ રીતે સમઘન હું દોરીને બતાવું.
અને એમાં આપણે નળાકાર કોતરવાનો છે. આ સમઘન તમારો ચાલો ફૂટપટ્ટીની એટલી ખાસ જરૂર પડે નહીં. ચાલો આ સમઘન છે તમારો. હવે એની ધાર કીધી છે આપણને, એનું માપ આપણને આપેલું છે. પછી એમાં આપણે કોતરવાનો કયો છે? નળાકાર. હવે મિત્રો જ્યારે તમે સમઘન જુઓ ત્યારે તમને ફક્ત આ બાજુ જોવા મળે, પાછળની બાજુ ભૂલી જાઓ. તો નળાકાર કેવી રીતે તૈયાર થાય? આ રીતે જુઓ, હું અહીંયા દોરું છું આ રીતે. આમ આ રીતે તમારો આ નળાકાર તૈયાર થઈ ગયો. દેખાયો ને? હવે નળાકાર થઈ ગયો. આગળનો ભાગ જ જોવાનો. હવે જુઓ, સમજો જરા. આ સમઘનની ઊંચાઈ એ જ નળાકારની ઊંચાઈ એટલે a થાય, કારણ કે ઊંચાઈ તો બંનેમાં સરખી છે કોતરવા માટે, બરોબર. પછી આ જે બાજુ છે એનું માપ પણ આપણી પાસે કેટલું છે? a. બાજુનું, સમઘનની દરેક બાજુનું માપ a છે. હવે આ શું કહેવાય? નળાકારમાં નીચેનો ભાગ કેવો હોય? નીચેનો અને ઉપરનો વર્તુળ. વર્તુળ એટલે આ એની શું કહેવાય? ત્રિજ્યા. જુઓ, આ a શું કહેવાય? ધાર. ધાર એ શું થાય? નળાકારનો વ્યાસ થાય. શું થાય? વ્યાસ. તો આપણે એ પહેલા લખીએ કે ધાર બરાબર શું છે? a સમઘનની, અને એ જ નળાકારનો શું થશે? વ્યાસ. ઓકે. હવે આપણે ત્રિજ્યા શોધવી પડે. તો ત્રિજ્યા બરાબર સૂત્ર શું થાય? વ્યાસ ભાગ્યા 2 એટલે કે d છેદમાં 2. હવે વ્યાસ આપણો કેટલો છે? a. તો a ભાગ્યા 2 આટલા થાય. ઓકે. એટલે ત્રિજ્યા અહીંયા તમને મળી ગઈ. પછી શું કહે છે? તો નળાકારનું ઘનફળ ખાલી જગ્યા થાય. હવે જો અહીંયા નળાકારનું ઘનફળ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા લખી કાઢીએ નળાકારનું ઘનફળ બરાબર, ચાલો સૂત્ર શું થશે? નળાકારનું ઘનફળ બરાબર પાઈ r² h. હવે સૂત્રો તો આવડતા જ હોવા જોઈએ, કારણ કે હવે પરીક્ષા નજીક આવી. તો બરાબર પાઈ. ચલો હવે આપણે શું કરીશું? જુઓ, અહીંયા આપણને જે વિકલ્પો આપેલા છે એમાં બધા વિકલ્પોમાં પાઈ છે. એની જગ્યાએ 22 સપ્તમાંશ આપેલા નથી, પાઈ જ આપેલા છે. એટલે આપણે પાઈ એમના એમ જ મૂકી દઈએ. ત્રિજ્યા r². r એટલે ત્રિજ્યા કેટલી આપી છે? a/2. બે વાર લખવાનું. અને ગુણ્યા h. h એટલે ઊંચાઈ. નળાકારની ઊંચાઈ એ જ સમઘનની ઊંચાઈ એટલે h બરાબર પણ આપણને કેટલા આપેલા છે? a કહેવાય. એટલે આપણે અહીંયા ઊંચાઈ બરાબર a મૂકી દઈએ. તો આપણું સૂત્ર શું થશે? જુઓ, પાઈ m ના m. a કેટલી વાર છે? 3 વાર. તો a ની 3 ઘાત અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા આવે? 4. તો આપણા વિકલ્પો જે આપેલા છે એમાં આપણો જવાબ કયો થશે? પાઈ a નો ઘન છેદમાં 4. છે ને? આમ ઈઝી. થોડું સમજવામાં તકલીફ હતી, પણ હવે આપણો એક્ઝામ્પલ ઈઝી થઈ ગયો. હવે આપણે 22મા નંબરમાં જોઈએ કે 6 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ વાળી નળાકાર બાટલીમાં રહેલું પ્રવાહી 2 સેમી ત્રિજ્યા અને 3.6 સેમી ઊંચાઈ વાળા શંકુ આકારના પાત્રોમાં ભરવામાં આવે તો ખાલી જગ્યા પાત્રો ભરી શકાય. હવે મિત્રો આ 13.13 અરે 13.3 સ્વાધ્યાયનો દાખલો છે જે કટ થઈ ગયો છે, બરોબર, પણ તેમ છતાં પેપરમાં પૂછાયો છે. એટલે એનો મતલબ એ થયો કે તમારે બીજા એક્સ્ટ્રા વિકલ્પો અથવા તો જે 1 માર્ક્સના દાખલા છે એની પ્રેક્ટિસ સતત કરતા રહેવું પડશે. એટલે પેપરોની પ્રેક્ટિસ તો મસ્ટ બી કમ્પલસરી. તો જ, કારણ કે એક્સ્ટ્રા પૂછાવાના જ છે, બરોબર. એટલે આપણને આવડવા ખાસ જરૂરી છે. હવે જો અહીંયા આપણને એક નળાકાર પાત્ર આપ્યું છે. શું આપ્યું છે? નળાકાર પાત્ર, બરોબર. હવે નળાકાર પાત્રમાં એની ત્રિજ્યા r બરાબર 6 સેમી. સમજો જરા.
પછી 10 સેમી ઊંચાઈ એટલે કે h બરાબર 10 સેમી આપે બરોબર આ બોટલ છે નળાકાર એમાં રહેલું પ્રવાહી આપણે શંકુમાં ભરવાનું છે અને શંકુ નાના નાના છે એટલે કેટલા શંકુ ભરાય તો અહીંયા જુઓ આપણને શંકુ આપેલો છે શંકુ પાત્ર આપેલું છે નાનું અને એ છે ત્રિજ્યા r બરાબર 2 સેમી અને 3.6 સેમી ઊંચાઈ એટલે h બરાબર 3.6 સેમી આ ઊંચાઈ તો શંકુ આકારના પાત્રોમાં ભરવામાં આવે તો પાત્રો ખાલી જગ્યા ભરી શકાય એટલે કે પાત્રોની સંખ્યા આપણે n શોધવાની છે એટલે હંમેશા જ્યારે એક પાત્રમાંથી બીજા પાત્રમાં ભરવાનું હોય ત્યારે બંને પાત્રોની સરખામણી કરવી પડે એટલે જુઓ નળાકારમાં આપણે પ્રવાહી ભરેલું હતું એટલે નળાકારનું ઘનફળ બરાબર અહીંયા આ નળાકારમાં ભરેલું પ્રવાહી આપણે શેમાં ભરવાનું છે નાના નાના શંકુમાં એટલે શંકુનું ઘનફળ ગુણ્યા પાત્રોની સંખ્યા એટલે n કહેવાય પાત્રોની સંખ્યા એ શોધવાની છે બરોબર તો નળાકારનું ઘનફળ હવે એનું સૂત્ર શું થશે આપણે હમણાં જ ભણ્યા છીએ પાઈ r સ્ક્વેર h અને શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h અને પાત્રોની સંખ્યા એટલે n લેવાની બરોબર હવે જુઓ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અને શંકુનું ત્રિજ્યા અને ઊંચાઈ અલગ અલગ આપેલી છે એટલે આ ફક્ત સરખા શું છે બંને બાજુ પાઈ એટલે ઉડી જાય ચલો નળાકારની ત્રિજ્યા અહીંયા જુઓ 6 છે એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા h h કેટલા છે 10 હવે શંકુની વાત કરીએ તો શંકુમાં ત્રિજ્યા કેટલી છે 2 એટલે 2 ગુણ્યા 2 અને ઊંચાઈ આપણને 3.6 આપેલી છે એટલે 36 છેદમાં કેટલા લખાય પોઈન્ટ કાઢી નાખીએ એટલે 10 લખાય અને અહીંયા કેટલા લખવાના n ઓકે હવે આપણે થોડું અહીંયા ભૂસી નાખીએ જો હવે શું કરીશું જુઓ આ ભાગાકારમાં છે 10 એને ઉપર લઈ લો તો બરાબર શું લખાશે 6 ગુણ્યા 6 જોજો ગુણ્યા 10 ગુણ્યા 10 અને છેદમાં આ ત્રણેય ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ લઈ લો એટલે ભાગાકારમાં જાય 2 ગુણ્યા 2 ગુણ્યા 36 બરાબર આ બાજુ શું વધ્યા n પાત્રોની સંખ્યા હવે આપણે છેદ ઉડાડી દઈએ છાયો છાયો એક તો 36 6 6 ઉડી ગયા 2 5 10 અને 2 5 10 એટલે વધ્યા કેટલા n બરાબર પાત્રોની સંખ્યા 5 ગુણ્યા 5 એટલે પાંચું પાંચું કેટલા થાય 25 બરોબર હજી જુઓ હજી આપણી પાસે રહી ગયું શું રહી ગયું ગુણ્યા 1/3 હતા એ રહી ગયા ને અહીંયા એ લખ્યા એટલે આ 3 ઉપર જતા રહે એટલે ગુણ્યા અહીંયા કેટલા થશે 3 એટલે પાંચું પાંચું 25 25 તારી 75 એટલે આપણો જવાબ અહીંયા આવશે મિત્રો કેટલો આવશે 75 એટલે શંકુ આકારના કેટલા પાત્રો ભરી શકાય તો 75 પાત્રો ભરી શકાય ઓકે તો આ ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં આ કટ થઈ ગયેલા કોર્સમાંથી પૂછાયેલો છે એટલે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ બોર્ડમાં પૂછાશે જ મિત્રો એટલે આપણી તૈયારી પણ હોવી જોઈએ તો હવે આપણે જોડકા નેક્સ્ટ ટોપિક જોઈએ જોડકા જોડો અને એમાં 23મા નંબરનું જોડકું છે સમાંતર શ્રેણી 3 3.5 4 ડેશ ડેશ નું 25મું પદ ખાલી જગ્યા થાય હવે જો આપણને સમાંતર શ્રેણી આપેલી છે 3 3.5 4 અને ડેશ 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 તો જ્યારે સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે હંમેશા પહેલા તફાવત શોધી કાઢવાનો એટલે કે તફાવત d બરાબર a2 a1 આ a1 a2 અને આ a3
તો બરાબર 3.5 માઈનસ 3 થાય, બાદબાકી કરીએ તો 0.5. ઓકે, હવે શું કરવાનું? આપણને કયું પદ કીધું છે? 25મું પદ. 25મા પદનું સૂત્ર શું થશે? તો a25 બરાબર a પ્લસ, મેં તમને શું શીખવાડ્યું હતું કે 25મું પદ હોય તો એક ઓછો કરવાનો, એટલે કેટલા થાય? 24. તો અહીંયા કેટલા લખવાના? 24d. જો 12 હોય તો એક ઓછો કરો તો 11, 7 હોય તો એક ઓછો કરો એટલે 6d આવે. તો અહીંયા જુઓ a25 બરાબર a એટલે પ્રથમ પદ 3 વત્તા 24 કૌંસમાં d એટલે તફાવત 0.5. તો a25 જોજો, ધ્યાન રાખજો, 25મું પદ બરાબર 3 વત્તા 24 ગુણ્યા 5 છેદમાં 10 થાય. પોઈન્ટ કાઢી નાખો એટલે. તો 5 દુ 10, 2 12 દુ 24. તો 25મું પદ એટલે કે a25 બરાબર 3 વત્તા 12 એટલે કયું આવશે? 15. એટલે જો 25મું પદ કયું હશે? 15. એટલે જવાબ કયો આવશે આપણો? 15. એટલે જો અહીંયા a અને b વિકલ્પ છે, એમાં સાચો વિકલ્પ કયો આવશે? 15. એટલે કે b આવશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે આ પેપરનો એટલે કે પેપર 3 નો વિભાગ A નો છેલ્લો આપણે 24મા નંબરનો દાખલો જોઈએ. જો કોઈ આવૃત્તિ વિતરણ માટે z બરાબર 30 અને m બરાબર 34 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. અહીંયા જો આપણને બહુલક એટલે કે z આપેલો છે, મધ્યસ્થ આપેલો છે અને આપણે શોધવાનું છે મધ્યક. બરોબર? તો અહીંયા આપણે સૂત્ર લખી કાઢીએ z બરાબર 3m 2x બાર. ઓકે, હવે એમાં કિંમતો મૂકી દો. ચાલો, તો શું થાય? બહુલક એટલે z બરાબર કેટલા છે આપણી પાસે? 30 બરાબર 3 કૌંસમાં m બરાબર કેટલા છે? મધ્યસ્થ 34 ઓછા 2x બાર m ના m. તો માટે 30. હવે જુઓ બરાબર આ બેનો ગુણાકાર કરો. 3 4 12, 3 તારી 9 ને 1 10, 102 2x બાર. હવે આ પ્લસ છે, એને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય. તો શું થશે? 30 ઓછા 102 બરાબર -2x બાર. હવે બાદબાકી કરીએ. 102 માંથી 30 બાદ કરી નાખો તો 2 10 માંથી 3 જાય તો 7. એટલે કેટલા આવે આપણી પાસે? -72 આવે બરાબર -2x બાર. બરોબર? હવે જો અહીંયા માઈનસ કેમ લખ્યા? કારણ કે મોટી સંખ્યા આગળ અહીંયા શું છે? માઈનસ. હવે જો બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય. તો માટે 2x બાર બરાબર 72. માટે હવે જોજો હો, માટે x બાર બરાબર અહીંયા x બાર બરાબર આ બે ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં જશે. તો 72 ભાગ્યા 2. તો છેદ ઉડાડી દઈએ તો x બાર બરાબર 2 છેદ ઉડાડીએ તો 2 36 દુ 72. તો અહીંયા કેટલા આવશે? 36. તો અહીંયા મધ્યક x બાર બરાબર જવાબ કેટલો આવ્યો? 36. તો અહીંયા વિકલ્પો જુઓ a અને b, એમાં સાચો વિકલ્પ કયો આવશે? b. એટલે જવાબ થશે તમારો 36. ઓકે, તો મિત્રો આ રીતે આપણું પેપર 3 અને વિભાગ a અહીંયા આપણો પૂરો થયો. બરોબર? મને ચોક્કસ ખાતરી છે કે હવે તમારી જે પ્રેક્ટિસની મેથડ છે એમાં થોડી ગ્રીપ પણ આવી ગઈ, સાથે સાથે કોન્ફિડન્સ પણ આવી ગયો હશે. કારણ કે વિભાગ a આપણે પેપર 1 2 અને આ ત્રીજો પણ ગણી રહ્યા છીએ. હવે નેક્સ્ટ આપણે વિભાગ b સાથે પાછા મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો, ક્યાંય તમારે જવાનું નથી. ઘરે તમારે આ વિડિયો સદંતર જોતા રહેવું અને જાતે પ્રેક્ટિસ કરતા રહેવાનું. ગુડ નાઈટ મિત્રો.